કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ભુજની લાલન કોલેજમાં આજથી 2 દિવસ ભરતી પ્રક્રિયા ધોરણ 1 થી 5 માટેના શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે। કચ્છમાં ખાસ ભરતી અંતર્ગત 1012 શિક્ષકો મળશે અને આજથી 2 દિવસ આ 1012 શિક્ષકોને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે। નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે શિક્ષકોને આ નિમણૂક પત્ર આપવામાં આવનાર છે અને રાજ્યભરમાંથી શિક્ષકો ભુજની લાલન કોલેજ પહોંચ્યા છે। કચ્છ જિલ્લામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી જે છે તે બહાર પાડવામાં આવી હતી। કચ્છ માટે ખાસ 2500 શિક્ષકોની ભરતી જે છે પ્રાથમિક વિભાગ માટે બહાર પાડવામાં આવી હતી, જેનામાં 1012 જેટલા શિક્ષકોએ ફોર્મ ભર્યો હતો। જોઈ શકાય છે આજે તમામ શિક્ષકો જે છે ભુજના લાલન કોલેજ પહોંચ્યા છે, ત્યાં કને તેમનું પ્રમાણપત્ર ચકાસણી જે છે તે કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ પણ જોઈ શકાય છે કે જે લોકો સમગ્ર ગુજરાતમાંથી શિક્ષકની ભરતી માટે કચ્છ પહોંચ્યા છે, તમામના ડોક્યુમેન્ટ જે છે તે અહીં કને વેરીફાઈડ કરવામાં આવી રહ્યા છે। પછી આ લોકોનું સ્તર પસંદગી જે છે તે કરવામાં આવશે। આ સતત આ પ્રક્રિયા જે છે તે બે દિવસ સુધી ભુજની લાલન કોલેજમાં ચાલશે। પછી 18 તારીખના આ તમામ જેટલા સિલેક્ટ થયેલા શિક્ષકો છે તેને સ્તર પસંદગી જે છે તે કરવામાં આવશે, તેઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે। પરંતુ એક શરતે જ આ શિક્ષકોની ભરતી થાય છે, આ કચ્છમાં જ તેઓની ભરતીને કચ્છમાં જ તેમનું નિમણૂક જે છે થશે તેવા જ શિક્ષકોને જે છે તે સિલેક્ટ કરવામાં આવશે। અત્યારે હાલ તમામ શિક્ષકો જે છે તે અહીંયા લાલન કોલેજ પહોંચ્યા છે, તમામના ડોક્યુમેન્ટ જે છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ। આજે 16 તારીખે 550 ઉમેદવારો છે અને આવતીકાલે 17 તારીખે 462 ઉમેદવારોને અમે રીતે બોલાવેલા છે અને આ રીતે ઐતિહાસિક 2 દિવસની જે પ્રક્રિયાને અંતે 18 તારીખે સૌને આદેશ આપવામાં આવશે પોતપોતાની જે પસંદ કરેલી શાળા છે। એની સાથે આપના માધ્યમથી જણાવી દઉં કે નામદાર ગુજરાત સરકારની જે સૂચનાઓ છે ખાસ કરીને અનામત કેટેગરીના જે ઉમેદવારોને લાગુ પડે છે એ પ્રમાણે એમની જાતિ પ્રમાણપત્રની એમના વિભાગ દ્વારા જે ખરાઈ થઈ જાય એ પછી એમને આદેશ આપવાનો હોય છે, તો એ રીતે ઉમેદવારો પણ એ બાબતની અંદર બધી જાણકારી ધરાવે છે। આજે અમને ખૂબ રાજીપો છે કે પ્રથમ ચરણમાં 1006 જેટલા ગુરુજનોની કચ્છ જિલ્લાને ભેટ મળી રહી છે।